શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ અવનવી ઉપયોગી જાણકારી. પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખાટી આમલી એક વનસ્પતિ છે જે ફૈબેસી કુળમાં આવતું એક વૃક્ષ છે. આમલીના લાલથી ભૂરા રંગના ફળને પણ આમલી જ કહેવામાં આવે છે. આ ફળ સ્વાદમાં ખૂબ જ ખાટાંગ હોય છે. આમલીનું વૃક્ષ સમયની સાથે ખૂબ જ મોટું થઈ શકે છે. આમલીના પાંદડા એક વૃક્ષની બંને તરફ નાની નાની હારમાં લાગેલા હોય છે. આ વૃક્ષના વંશ ટેમેરિન્ડ્સમાં માત્ર એક પ્રજાતિ હોય છે. આમલી પાચક અને પિત્ત વિકારો માટે રામબાણ ઔષધિ છે. ખાદ્ય પદાર્થ અને ઔષધિના રૂપમાં આમલીનો ઉપયોગ વર્ષોથી થતો રહ્યો છે. આમલીના ગુદા તરસ છીપાવનાર, રોચક, દાહશામક અને રક્તપિત્તનું શમન કરે છે. આમલીના ફૂલ સોજાને દૂર કરે છે. પિત્તજ્વરમાં કબજિયાત અને બળતરાને દૂર કરવા માટે આમલીના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. પાકી આમલીનો મુરબ્બો બનાવીને ખાવાથી પાચન શક્તિ વધે છે. ઘરેલું નુસ્ખા: મરોડ, 6 ગ્રામ પાકી આમલીનો ગુદો, 3 ગ્રામ પાકું કેળું, 1 ગ્રામ મરી પાવડર. આ ત્રણેયને એકસાથે મેળવીને દિવસ દરમિયાન 3 વાર સેવન કરો. આમ કરવાથી 3 દિવસમાં જ આમળો, મરોડમાંથી રાહત મળી જાય છે. સોજો અને દર્દ: શરીરમાં કોઈ પ્રકારનો સોજો કે દર્દ હોય તો આમલીના રસનો લેપ કરવાથી આરામ મળે છે. આંખ આવે એટલે કે કંજંક્ટિવાઇટિસ પર આમલીના ફૂલને પીસીને આંખની ઉપર બાંધવાથી આરામ મળે છે. ઘા: દાઝી જવાને કારણે ઘા થયો હોય તો આમલીના વૃક્ષની છાલનું બારીક ચૂર્ણ બનાવીને ઘા પર મીઠું તેલ લગાવીને આ ચૂર્ણને છાંટવાથી તરત જ ઘા ભરાઈ જશે. પિત્તની ગરમી: 50 ગ્રામ પાકી આમલીનો ગુદો લઈને પાણીમાં પલાળી દો. થોડીવાર પછી તેને અડધા લીટર પાણી, આવશ્યકતાનુસાર ગુદા અને પાણીની માત્રા વધારી પણ શકો છો, માં થોડું ઉકાળો. પછી તેને મસળીને ગાળી લો. એ પછી તેમાં થોડું મીઠું, શેકેલું જીરું અને ધાણા, મરી, બદામનો બારીક પાવડર અને થોડીક ખાંડ કે ગોળ મેળવીને થોડું કરીને 3-4 વારમાં પી જાઓ. મચકોડ: શરીરના કોઈ પણ અંગમાં મચકોડ આવવાથી ઘણું દર્દ થાય છે. એનાથી રાહત મેળવવા માટે આમલીના પર્ણને પીસીને લેપ બનાવીને હૂંફાળો ગરમ કરી લો અને અસર કરતા સ્થાન પર લગાવો. દર્દમાં આરામ મળશે અને મચકોડ પણ જલ્દી ઠીક થઈ જશે. પાચન સંબંધી વિકાર: ભૂખ ઓછી લાગવાથી ભોજનની સાથે આમલીની ચટણી બનાવીને ખાવી જોઈએ. એનાથી ખુલીને ભૂખ લાગે છે અને ભોજન આસાનીથી પચે છે. આમલીનું પન્નું બનાવીને તેમાં ખાંડ મેળવીને પીવાથી અરુચિ દૂર થાય છે. ધાતુ વિકાર: ધાતુ સંબંધી રોગોમાં પણ આમલી લાભદાયક છે. એના માટે 250 ગ્રામ આમલીના બીજને પાણીમાં નાખીને ઉકાળો. સારી રીતે બફાઈ જાય એટલે આંચ પરથી ઉતારી લો. પછી તેના છોતરાં કાઢી લો. એ પછી એને સારી રીતે પીસીને લુગદી બનાવી લો. એ લુગદીમાં 25 ગ્રામ દેશી ઘી નાખીને ધીમી આંચે શેકો. પછી તેમાં સમાન માત્રામાં ખાંડ મેળવીને રાખી મૂકો. એને બીજી 5 ગ્રામની માત્રામાં સવાર સાંજ દૂધની સાથે સેવન કરો. એનાથી ધાતુ સંબંધી બધા જ વિકાર દૂર થઈ જાય છે. આ પૌષ્ટિક અને કામશક્તિવર્ધક છે. કફ પિત્ત: આમલીના પન્નામાં ખાંડ મેળવીને પીવાથી શરીરની ગરમી, પિત્ત અને કફનું શમન થાય છે. અરુચિ: પાકી આમલીને પાણીમાં પલાળીને રાખી મૂકો. પછી તેને મસળીને પન્નું બનાવી લો. ફુદીનો, મેથી, ધાણા, જીરું, શેકેલી હિંગ અને લાલ મરચાં પાવડર બધાને પીસીને પન્નામાં ભેળવીને ચટણી બનાવી દો. આ ચટણી ખાવામાં સ્વાદિષ્ટ હોય છે અને ભોજન પ્રત્યે રુચિ પેદા કરે છે.